લગભગ 750-800 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે. માતાજી ચારણના દીકરી અને અહીંયા જમીનમાં સમાઈ ગયેલા છે. મારા મમ્મી 5 વર્ષથી એને હેમરેજ થઈ ગયું હતું. ડૉક્ટરે એમ કીધું કે છેલ્લા સ્ટેજનું હેમરેજ છે. ત્યારે ડૉક્ટરે એમ કીધું ઘરે લઈ જાઓ, બેનની સેવા કરો, 2 દિવસ કાઢે તો. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આવી ગયો છો નવા વ્લોગ સાથે. મિત્રો ભાઈ અત્યારે જવાનું છે રાજુલા પાસે. ઘુઘરિયાળી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં રાજુલા વાસીઓને ખબર જ હશે, ત્યાં માતાજી સાક્ષાત છે. એનું જાગતું ઉદાહરણ છે મારા દોસ્તારનું, તો એની પાસે જાણવાનું છે. તો મિત્રો બન્યા રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો હવે અત્યારે આપણે આવ્યા છીએ ઘુઘરિયાળી માતાજીના મંદિરે, અને અહીંના છે આ બાપુ અશોક બાપુ. તો આપણને કહેશે અહીંના ઇતિહાસ વિશે. જય સિયારામ. હું અશોક બાપુ નિમાવત, મહંત શ્રી ઘુઘરિયાળી માતાજી મંદિર વડલી રાજુલા. આ ઘુઘરિયાળી માતાજીનું સ્થાનક એટલે બહુ ઐતિહાસિક, લગભગ 750-800 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે. માતાજી ચારણના દીકરી અને અહીંયા જમીનમાં સમાઈ ગયેલા છે, અને બહુ ધાડધાડા દેવી છે. કોઈ પણ કામ ચીંધો એટલે એ તમારું કાર્ય છે એ સફળ થાય છે. અને માતાજીની અસીમ કૃપાથી હમણાં આપણે 17/5/2025થી લઈને 25/5/2026 સુધી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે. તો દરેકને આ શ્રીમદ દેવી ભાગવત સપ્તાહમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. સાથે સાથે અહીંયા માતાજી મંદિર દ્વારા લોકહિતાર્થના લોકસેવાના કાર્યો કરવામાં આવે છે. દર વર્ષે સાધુ સમાજની 5 દીકરીના અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, આવા લોકસેવાના અને લોકહિતાર્થના આ માતાજીની અસીમ કૃપાથી આપણે તો માત્ર અને માત્ર નિમિત્ત બની અને આ કાર્ય કરીએ છીએ. તો દરેકને માતાજીના દર્શનનો લાભ લેવા અને આ ભાગવત સપ્તાહમાં પધારવા દરેકને હું હૃદયથી નિમંત્રણ પાઠવું છું. અસ્તુ આભાર. જય સિયારામ. તો મિત્રો આ છે આપણો મિત્ર મિતાંશુ, અને એના પપ્પા એના મહંત છે અશોક બાપુ. હમણાં ત્યાં હતા એ. તો બાપુ આનો તમને જાત અનુભવ કયો છે? આમ બધા વાતો કરે કે હું કહું કામ થાય ન થાય, પણ મારો જાત અનુભવ કહું. જ્યારે મારા મમ્મી 5 વર્ષથી એને હેમરેજ થઈ ગયું હતું. ડૉક્ટરે એમ કીધું કે છેલ્લા સ્ટેજનું હેમરેજ છે. ત્યારે ડૉક્ટરે એમ કીધું ઘરે લઈ જાઓ, બેનની સેવા કરો, 2 દિવસ કાઢે તો. પણ અત્યારે જે ઓપરેશન કર્યું ત્યારે મારા મમ્મી અત્યારે હાલ એમ કહે છે કે જ્યારે મારું ઓપરેશન થતું હતું ને ત્યારે માતાજી ઊભા હતા. ડૉક્ટરે એમ જ કીધું કે ગમે ચમત્કાર કે ગમે એ ગયો કે જ્યાં લગીને ટાંકા લેતા હતા ને ત્યાં લગીને મને એમ હતું કે કેસ હમણાં ફેલ થઈ જશે, હમણાં ફેલ થઈ જશે, પણ બેન બચી ગયા. એટલે ગમે એમ કહો પણ માતાજીની દયાથી મારા બચી ગયા. મારો જાત અનુભવ કહું છું, કાં કોઈ વાતું કે એવું કંઈ નથી. જ્યારે માતાજી અહીંથી હાલીને જતા હતા ને ત્યારે માતાજીને એમ કીધું પાછળ ફરીને જોતા નહીં તમે. અને માતાજીએ પાછળ ફરીને જોઈ ગયું એટલે માતાજી અંદર આખા હમાઈ ગયા છે, ખાલી એનું મોઢું જ બહાર રાખ્યું છે. તો મિત્રો અહીંયા માનતા પણ થાય છે, જેને વાળ ન હોતા હોય, પછી જેને વાળ ખરી જતા હોય, તો એમની પણ માનતા અહીંયા થાય છે માતાજીના મંદિરે. તો મિત્રો આજે અહીંયા સપ્તાહનું આયોજન થવાનું છે, એટલે હજી મંડપ ને બધું નખાય છે. તો બાબુ કેટલીક વાર છે સપ્તાહને? 17 તારીખે. 17-18. તો મિત્રો તમે રાજુલાના હોય ને તો આ જગ્યાએ તમે આવજો. સપ્તાહમાં આમંત્રણ છે જાહેર. તો મિત્રો આ સપ્તાહમાં અલગ અલગ બધા અધિકારીને આવવાના છે. એ કરતાંય આજે ઘુઘરિયાળી માતાજીનું મંદિર જે છે એમાં માતાજીનો બહુ હાથ છે અહીંયા. મિત્રો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો અહીંયા છે ને, અહીંયા મંદિરમાં આજુબાજુના લોકો છે ને માનતા પણ રાખે છે, અને અહીંયા જો ભોજનની વ્યવસ્થા છે અને જગ્યા છે. સામેની કોર છે ને ચૂલો છે, અને અહીંયા બેસવાની જગ્યા પણ છે. અને અહીંયા તમારે 100 થી 150 કે 200 જણાનું અહીંયા રસોઈ બનાવી હોય કે માણસ સંભાળવું હોય ને, જો ક્યાંય વધારે સમય જાય તો એની પણ અહીંયા વ્યવસ્થા છે. સમજો. મિત્રો હવે અહીંનું ઉતારે આપણે લીધું છે, અને બાપુને કરી દઈ રામ રામ. ઓલો બાપુ મળ્યા, રામે રામ. જય હિન્દ, જય ભારત. અને આ તો અમારે છે ચેનલભાઈ. તમે કંઈક 2 શબ્દ કહો. જય સિયારામ.
જય સિયારામ. હાલો તો ભાઈ મિત્રો, આજે આપણા બીજા બ્લોગ આજે બનાવવાનો તે છે બ્લોગ. તો મિત્રો ભાઈને રહેજો આજનો બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો અમારે તારી થયો છે અમારા ભાઈ છોકરા એટલે કે નીરવભાઈ કંસારા. નીરવભાઈ તમારો અભિપ્રાય આપો. કાંઈ નથી. કે આપીને તારું સ્વાગત કરવાનું છે મારે. એમ તો વાહ તારે કરતા ક્યાંય છે. લે લે અહીંયા આવ. હવે રેડી, હવે કાંઈ ઘટે નહીં. એ હમણાં કર્મ કરી જાય. લે 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 ઊંચો કરે નીરવ ને ઊંચો કરે. ક્યાં ઈન ચા. હવે રેડી, હવે રેડી. સ્ટાઈ મરી જાય રે બધે. બસ સમાધાન સમાધાન. કુટિયા બાયદા આ જૂના લેતો. તો મિત્રો હવે અહીંયા કરું છું વ્લોગને એન્ડ. તો હવે મળી આવતા કલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.